ત્રણ દાડિયા હતા એટલે કાંઈ મતલબ ચા તો હાલે નહીં, ત્રણ તો માણમાં સમય એટલે બીજી એક દાડિયાને આપણે રોડે ઉભી એટલે પાછું લેવા જઈશું. લઈ ગયા પાછી ગાડી આવી તો અમે વાડી છે દાડિયા બધા કામ કરે છે અને સિસોડા માટે ફુદીનો લઈ જવા છે. ફુદીનો કેવો થાય ખેંચી લો થોડોક. ફુદીનો છે હા. જો આવો તડકો છે, બાટ તડકો આવે છે. શેવડી કાપવાની છે, દાળિયા વાટ્યા છે. શેવડી કે પહેલાં તમે કાપી જો ને પછી કોયલા કરશું એવું છે. એટલે રહી છે ઓલા ઉપલામાં વાવવાની છે અને આ એટલી કાપી છે ને એટલી રહી છે છેલ્લે સુધી. હવે એટલે અહીંથી કાપતું જવાનું છે. શેવડી તો કોને ખબર, અમુક કોને ખબર હોય કે કઈ રીતે હોવાથી કઈ રીતે થતી હોય. આપણે શેવડી કાપી દેવાની, સીધા એના વજા હોય ને એના સીધા કટકા કરી લેવાના. અને હવે તો ટ્રેક્ટરે કપાય છે, ઓલા ટ્રેક્ટર વવાય છે. અગર આછે વાવી પડતી આપણે વાવેલી છે ને એ બધી ટ્રેક્ટર હતી અને પહેલાં બધી વાવતા એ બધી હાચા વાવતા. હવે ટ્રેક્ટર વાવવાનું શરૂ કરી દીધું છે. તો મણવી કાપવા કેટલી ડિગ્રી છે કોને ખબર. અત્યારે ફૂલા ફૂલ તડકો છે. આમ તમને નહીં કહી દઈશું ભલે, એ તો કામ કરો તો ખબર પડે એવું છે. તો ચાલો આપણે કાપવાની શરૂઆત કરી દઈએ. ચાલો ત્યારે દાડિયા તો મહેનત કરે છે. ચાલો ફૂદીનો લઈ લીધો આપણે અને હવે ભાઈને સિસોડો કઢવા થવાનો છે. દાડિયા એ મૂકી દીધા, હવે સિસોડો કઢાઈ આવી એવું બધું છે. સુગંધ મસ્ત હવે ફુદીનો તોડે એટલે એ આપણે રસમાં નાખવાનો છે. રસ કેવો બને ને એ પછી ટેસ્ટ કરીને જોઈએ, ચેકઆઉટ કરીશું, તમને બતાવશું કે ટેસ્ટ કરીને. દાળિયા હાટું રસ લાવવાનો છે, 12 વાગ્યે પછી આવવાનું છે. એના ફટાફટ આપણે કપ્પો બનાવી સિસોડો બહાર કાઢવાનું એવું બધું છે. એ તને આગળ જઈને ત્યાં જઈને બતાવજો. પાછો તમે વાડીનો વ્યૂ તો થોડો ઘણો બતાવ્યો છે, તને પાછો રસ્તાનો વ્યૂ બતાવ્યો ગામમાં. ચાલો તો સીધા સિસોડા જઈને મળીશું. રેડી? ચાલો ચાલો ચાલો. રસ્તાનો કેવો વ્યૂ છે હવે તમને બતાવી દઈએ. ગરમી જો થવા માંડ્યો થોડી ઘડી જરમાં. ઓ ખાડામાં ગાડી ગઈ. કામનું લોડિંગ એટલું હોય ને ભાઈ કે ના પૂછો વાત. તમે બધાને જોવામાં લાગતું હોય કે કામનું કેટલું લોડિંગ હોય. તો ખેતીવાળાને આવું બધું કામ હોય, ઘડીક અહીંયા ઘડીક અહીંયા. વરસાદનું ટાણું થઈ જાય એટલે પાકને આન ત્યાં એવું બધું ચાલુ જ હોય મતલબમાં. તો બરોબર પેટ્રોલ થઈ રહ્યું છે. વ્યૂ તમને બતાવું કઈ રીતે થઈ રહ્યું. પહેલાં તમને પેટ્રોલ પૂરાવીને બતાવી દઉં. પહેલાં પેટ્રોલ પૂરી લઈ. ચાલો ભાઈ પેટ્રોલ નાખી જા. $500 ગાડી કમ્પ્લીટ. ભરાણું તો નહીં કંઈ હરખું. 1000 ફૂલ થઈ જાય, 1000માં ફૂલ થઈ જાય. લેવાનું એવું કામકાજ એવું છે કે ત્યાં જઈને આપણે હજી એને શેવડી કાપી દેવાની છે, સિસોડો બહાર કાઢવાનો છે. એકલા કાંઈ થાય નહીં. બરફ લેવા આવવાનો છે. પ્લાસ્ટિકના ગ્લાસ આપણે યુઝ કરવી છે તો એ લેવા આવવાના છે. એવું બધું છે. અને મારી કોઈ ટ્રાય છૂટા હાથની મારતા નહીં તમે ભાઈ.
કારણ કે આપણે એક્સપર્ટ થઈ ગયા છીએ એવું છે ઓછા. તો આ રીતનું છે, મજા જ આવ્યા રાખે છે. અને વ્યૂ છે આમ ચોમાસાનો વ્યૂ તમને એવો લાગે છે ને કે મજા જ આવ્યા રાખે, નેક્સ્ટ લેવલનો વ્યૂ લાગે છે. અને આ લીમડા છે અત્યારે આમ લીંબોળી આવી ગઈ છે ને, આ સરસ લાગે છે, મસ્ત લાગે છે. મોર અમુકમાં આવ્યા છે અને રસ્તો આમ અનુકૂળ આવ્યો હે, મક્ખન જેવો છે વળી થોડો ઘણો, મજા આવ્યા રાખે છે. બાકી તો હર હાલમાં આપણને ખુશ રહેવું ફરજ છે અને આપણને આવડે પણ છે. અને માસ્ટર માઇન્ડ છીએ આપણે કે કોઈ હાલતમાં આપણે સ્ટેબલ રહી શકીએ છીએ. આપણા વિડીયો સ્ટેબલ રહે એમ તમે જોઈ શકો છો, વિડીયો કેવો સ્ટેબલ રહે છે જોયો ને. હા બસ એમ ચેકઆઉટ તો તમે તરત કરી લો મારા વાલા. તો બસ આવું છે. ફાઇટક તો ઓફ છે, બંધ છે, કાંઈ વાંધો નહીં. ઇન્ડિકેટર મારીને લઈ લો આ બાજુ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ. બંડીવાળા તમારી જય જય હો, તમારી જય જય હો, બંડીવાળા તમારી જય જય હો. તો આ છે ગૌશાળા, સામે ફૂટિયા છે અને આપણો સિસોડો છે. સિસોડો સાફ કરવાનો છે, ફર્સ્ટ ક્લાસ ગ્લાસ છે એ બધું લેવા જવાનું છે થોડાક છે. તો આ સાફ કરીને બાકડા બધું લેવાનું છે. અને ઇમ્પોર્ટન્ટ આમ તો ઇમ્પોર્ટન્ટ જ કામ છે બધું. એટલે બરફ કેટલો છે કરાવવો પડશે. ઓહો બરફ તો હાવ પૂરો એટલો બરફ પૂરો. તો બરફ લેવા જવો પડશે. ફૂદીનો આમાં છે, ઓલું બધું સાફ કરી નાખવી. અને મેન કામ છે આપણે આ, એટલે વારામાં લાગે છે એવડી મસ્ત ફોલવાની અને કટિંગ કરવાની સિસોડામાં આવી રીતની. અને લાડ બધી ઓલપા લઈ જવાની છે. તમને બતાવું પહેલાં હું બધું છે ને કામ લિપટાવી લઉં, કારણ કે આ જ કામ વાર લાગે એવું છે. ઓહ તમે નજારો જુઓ, ફટાફટ સ્પીડમાં ટાઈમ લેપ્સમાં બતાવીશ થોડો ઘણો. રેડી? ચાલો 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 ચાલો. ચાલો તે શેવડી થોડીક કાપી છે અને હવે બરફ લેવા જાવ છે. બરફનું તમને કેવું કારખાનું છે ને એ તમને બતાવું, કારણ કે અહીંયા અમારા બરફ પાઇટું કાઢતા હોય. કારખાનું અમુક જોયું હોય ન જોયું હોય, બરફ હું ફ્રીજમાં થોડો ઘણો જોયો હોય તો તમને બતાવું કેટલો બરફ અહીંયા આવે છે. એટલે આમ પાઇટું કાઢે છે ને પાઇટ કવડી હોય છે. શું બરફની પ્રાઇસ છે એ તમને થોડું ઘણું જણાવું. રેડી? આગળ તમને બતાવું છું, વિડીયોમાં બનાવ્યો. બીજું શું વ્લોગ જોવાની તમને કેવી આમ રાઇડિંગની જોવાની કેવી મજા આવે છે ને એ મને જરા કહેજો. આપણા મગન દાદા સાહેબ બેસાડી લઈએ ને આવું છે. માનતા છે ખબર હશે. એટલે કે એ ભાઈને માનતા હતી, મોખરા દાદાએ જાતા હતા, પણ એ એમ કહે છે વળતા જઈને વ્યવસ દર્શન કરીને. એટલે એમ કહેતા હતા કે રિટર્નમાં ઘરે પણ હાલતું પછી જવાનું છે. તો માનતામાં એવી હોય, નકર માનતા એ પ્રકારની રાખતા હોય છે. પછી અલગ અલગ શ્રદ્ધા હોય એ પ્રમાણે બધા હાલતા હોય. તો આને આવા જવું બે હાલીને માનતા રાખેલી છે. લીલા પીળા મારા ને જા ફરુકે, લીલા પીળા મારા ને જા, મળવા ના માંજરે આવ્યો રે ઓ ફકીરા નાના થયા. આ આવી ગઈ છે નાવલી. જોગીદાસ બાપુ ખુમાણની નાવલી જે કહે ને ભાઈ છે એ આ છે. હવે તમને થોડો ઘણો અંદાજ આવી ગયો છે કે હું ક્યાં છું. સતાય અંદાજ ન આવ્યો હોય તો એની ટાઈમ હાજર છું. તો આ છે અમારું રૂડું અને રળિયામણું સાવરકુંડલા. જી હા ગાઈઝ, સાવરકુંડલા તો નાવલી છે હોય છે. અને નાવલીમાં બરફ ક્યાં મળે છે એ તમને કહી દઉં. અમરેલી રોડે આવતા હોય તો સીધે પિક બસ સ્ટેન્ડ આવે છે જમણી સાઈડમાં. થોડાક 6-7 દુકાન પછી જ આ છે બરફનું કારખાનું.
75 નો કોનો આ બરફનું કારખાનું છે. આવજો ઓલે છેડો અમે પકડો બસ લે તો એક બાજુ મૂકી દો. આ રીતનું છે 75 નો બરફ લેવાઈ ગયો. શીશોડો ધોવાઈ ગયો છે. હવે લારીમાંથી ભરી લઈએ. લારી લઈને આપણે શેવડી જે કાપીને ભરી લઈએ. પેલા લારી હટાવી પડશે ને. એટલી કાપી આખો દી થઈ રહ્યા ને પણ હાલ તો ભરી લઈ પછી એકાદો રસનો ગ્લાસ ફટાફટ ભરી લઈ પછી તમને પાછા મળીશું. તો આમ અમે સિસોડા હાટું શેવડી કાપતા હોય અને આ તમે કહેતા હોય કે આ બધા કેમ કાઢી નાખે તો અમે કાઢી એનું કારણ શું છે? આ આપણે ફેંકી દેવાના. હવે આમ તમને જોવામાં સારી લાગે શેવડી પણ આમ છે ને આમ શેવડી ખરાબ હોય વાસ આવે એટલે આ એક આપણે શરીર માટેનો સવાલ છે એટલે ખરાબ વસ્તુ દેવાય નહીં મતલબમાં એમ. એટલે જોઈ વિચારીને અંદર જીવજંતુ નથી પોલી શેવડી હોય તો એનું ખાસ ધ્યાન રાખવું પડે. સિસોડાવાળા હરું કોઈ જોતું હોય તો એ ખાસ ધ્યાન રાખજો કારણ કે અમે શેવડી જેટલી જોતી હોય એટલી જ કાપી. માનો કે આ શેવડી પડી રહી તો આ પોલું હોય તો રાતે શું જીવજંતુ આમાં શું કરી જાય નક્કી ન હોય. તો આ છે રેડી તો આમાં શું વસ્તુ કરી જાય આપણે ખબર ન હોય પછી આપણે સિસોડે સીધી પીલી નાખતા હોય પછી બીમાર પડે શું થાય એનું કંઈ નક્કી ન હોય. એટલે વસ્તુ એ ધ્યાન રાખે હર કોઈ સિસોડાવાળાને શેવડી કાપીને પડી ન રહેવા દે. કાપવા ટાણે ધ્યાન રાખવું કે આમાં ખરાબ હોય એટલે તરત કાઢી નાખવું પોલું રહેવા ન દેવું. અને પૈસા ભલે તમે પૂરા લેતા હોય 10 લેતા હોય 15 લેતા હોય કે 20 લેતા હોય જો હો ને એરિયા પ્રમાણે હાલતા એ પ્રમાણે લઈશ. ને અમારો સિસોડો ક્યાં આવેલો છે તમને બહાર જઈને બતાવવા ઘડીએ. અને અમારે તો અત્યારે 10 રૂપિયા હાલે છે પણ પ્લાસ્ટિકના ગ્લાસમાં સસ્તાનું પણ ચોખ્ખું ધ્યાન રાખશે. આગળ તમને જઈને બતાવીએ શેવડી અત્યારે એટલી કાપી રાખી. આ રીતનું છે બધું. અને પાડિયાથીને ફોન આવ્યો છે કે કેમ હજી નથી આવ્યું તો ત્યાં ફટાફટ જવાનું છે થોડુંક છે કામ દાડિયા છે ને એટલે. તો આ રીતનું છે. હા ચડી ગયો કહેતા તો ચાલો આગળ તમને પાછું બતાવું ક્યાં આવેલો છે સિસોડો નહીં. તમે જરૂર ને જરૂર રસ પીવા આવજો. મહાદેવ. તો હવે આપણો સિસોડો છે નનકુબા કેવી પીવાની મજા આવે રહ અહીંયા? સારી આવે હે મજા આવે છે. તારો કાળો કેમ ફોટો એટલો બધો? અમારા નનકુબા તું ક્યાં રહેશો? ક્યાં રહેશો? એ તો કે મોમાયપરામાં એમ. રસનો સિસોડો ક્યાં હોય કે પેલા આ કાળિયાનો સિસોડો ભવારો આમ કાળુભાઈનો સિસોડો કાળુનો સિસોડો કાળુભાઈનો સિસોડો ભવારો આ મારા ઢોબા. હું સારવા જવા જ નથી હે. હા ભાઈ સિસોડો અમારો અહીંયા આવે છે અને પ્રખ્યાત છે આ રીતનો સિસોડો છે. અને સાવરકુંડલાથી બહાર નીકળતા જો સામેથી સાવરકુંડલા રોડ છે અને આમ ભુવા રોડ જાય છે. ગેટની બાજુમાં જ છે એક્ઝેક્ટ આપણે સિસોડો છે. હાલ્યા કરે છે ધીમે ધીમે. તમે બધા રસ પીવા આવજો અને કોણ કોણ અહીં રસ પી ગયું છે ને કમેન્ટ કરજો. રેડી? હા 1-2 સબસ્ક્રાઈબર તો બી ગયા કાં પૂછતા હા ને પૂછતા હોય ઘણી વખત કે ક્યાં તમારો સિસોડો આવ્યો ને તો આ જગ્યાએ સિસોડો આવેલો છે આવી જવાનું બિંદાસ. રેડી? વાડીએ જવું છે માને બાંધી દીધી છે આ હકુ દદાએ આ જાહે નહીં ને અરે નો જાય તો ખાલી આમ નાખી દઈએ. રૂમાલે આના રૂમાલે તૂટી જાય રૂમાલે નાઈન વિયો પછી આ રૂમાલે નાઈ લઈએ. વાંધો તો નહીં આવે. આ બધું હાથ રાખવો પડશે. આમ જો પાછળ આમ સાચું રાખો કાંઈ વાંધો. હાલો ભાઈ જય શ્રી રામ. અરે ધક્કો મેં દઈ બા કિંમત નહીં
માઇન્ડ પકડી રાખજો હો. બસ હું નહીં રેવા દે હાથ રાખજે પછી હા એવું લાગે પેલા જો એને ધીમે પાડી દેવાનું પડી જાય ગા કરી સારું હાલો નો વાંધો આવી પણ